નમસ્કાર મિત્રો, હું છું સેવક સુજીત. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આવી ગયો છું આશ્રમે. આપ સૌને ખબર હશે કે આપણે આશ્રમનું કામ ચાલી રહ્યું છે અને આપણે આશ્રમ બનાવી રહ્યા છે. એવા લોકો માટે બનાવી રહ્યા છે જેને કોઈ આગળ પાછળ ના હોય અને જે હાવ બેઘર હોય એવા લોકો માટે આપણે આશ્રમ બનાવી રહ્યા છે. અને ખાસ પશુ પક્ષીઓની પણ સેવાકીય કાર્ય કરવા માટે આપણે આશ્રમ બનાવી રહ્યા છે. તો હાલ આશ્રમે આવ્યા છીએ અને હાલ અમે આ જે કાંઈ ખોદાણ કર્યું હતું એમાં અત્યારે લેવલિંગનું કામ ચાલે છે. તો હું તમને ખાસ વિનંતી કરું છું, તમે બધા પધારો આશ્રમે, એકવાર મુલાકાત કરો આશ્રમની અને તમે જોવો આ કેવી રીતનું કાર્ય ચાલી રહ્યું છે એ પણ તમે મુલાકાત કરીને જોઈ શકો છો. અને આપ સૌના સાથ અને સહયોગથી આપણે આ આશ્રમનું કામ કરી રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી છે, તમારાથી જેટલો પણ થઈ શકે એટલો સહયોગ કરજો. અને સહયોગ ન કરી શકો તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. તમારા શેર કરવાથી પણ આ આશ્રમનું ઘણું બધું ડેવલપિંગ થતું હોય છે. તો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આશ્રમમાં જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે આજના દિવસમાં જે પણ કાર્ય થશે હું તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ. અને ખાસ તમને એક વિનંતી છે, તમે આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અવારનવાર તમને આશ્રમના વિડીયો હું બતાવતો રહીશ. અને ઘણીવાર એવું થતું હોય છે કામના લીધે હું તમને યુટ્યુબમાં વિડીયોના માધ્યમથી બતાવી નથી શકતી, પણ ઇન્સ્ટાગ્રામની આઈડી છે સેવક સુજીત ઓફિશિયલ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી દેજો અને તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો. હું તમને આશ્રમનું અત્યારે જીસીબીનું કામકાજ ચાલી રહ્યું છે એ તમને બતાવું. આપ જોઈ શકો છો અત્યારે લેવલિંગનું કામકાજ ચાલુ છે. અને અત્યારે જે આપણે અહીંયા કાંઈ ખોદાણ કર્યું હતું, ખોદાણ એટલા માટે કર્યું હતું કે આપણે કમ્પ્લીટ લેવલિંગ આવી જાય એટલા માટે આપણે આ ખોદાણ કર્યું હતું. અને અત્યારે તો આ બધા ઝાડવા વાવેલા છે જે ઘણા સમયથી વાવેલા છે અને આપણે અત્યારે લેવલિંગ થઈ જાય પછી એને ફટાફટ આપણે એને ખામણા કરી નાખવાના છે. અને ખાસ તો એ વાત છે કે લાઇટની વ્યવસ્થા થઈ જાય તો પછી આપણે ખામણાને રોજ મસ્ત પાણીથી ભરી દઈશું. અને તમારા બધાના સાથ અને સહયોગથી આ કાર્ય થઈ રહ્યા છે. બસ હવે તમે સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહેજો. બસ તમે વિડીયો આગળ જોતા જાઓ, શું કાર્ય થાય છે એ બધું હું તમને બતાવીશ. પછી આશ્રમનું કાર્ય ચાલી રહ્યું છે અને ખાસ અમે તો અહીંયા કુંડા, પાણીના કુંડા, ચણ જેવું અનેક અહીંયા મૂક્યું છે. અને ખાસ તો અમે ચકલીઓ માટે કાંગ લાવ્યા છીએ, જોઈએ છે હવે કાંગ ખાય છે કે નહીં. અને અમારા શૈલેષભાઈ ગોયલ આવી ગયા છે, અમારા પરમ મિત્ર અહીંયા આવી ગયા છે આશ્રમે. ને તમે પણ પધારો આશ્રમે, મારા વાલા. અહીંયા ફૂલ મોજ મજા કરવાની છે અને અહીંયા આપણે ઘણા બધા કાર્ય કરવાના છે. અને હવે ટૂંક જ સમયમાં આપણે ખામણાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. અમારું લેવલિંગનું કામ કેવું ચાલી રહ્યું છે તો આ સરસ મજાનું લેવલિંગ કામ થઈ ગયું છે. અને મિત્રો, હવે આપણે ધીમે ધીમે આશ્રમે બધું લેવલિંગ કામ કમ્પ્લીટ થઈ જાય પછી આશ્રમે આપણે છે ને પહેલાં તો આ ખામણા ગાળી નાખવાના છે સરસ મજાના. હજી તો અહીંયા ઘણા બધા ચકલીઓ આવતા. અને મિત્રો, અહીંયા આપણે એક કાંગનું શરણપાત્રમાં એક કાંગ ભરીને આપણે અહીંયા મેચ્યું છે, જોઈએ છીએ હવે આપણે આ કાંગ ચકલીઓ ખાય છે કે નહીં. ને તો આ લેવલિંગનું કામ અત્યારે થઈ રહ્યું છે એ બધું તમારા સાથ અને સહયોગથી અમે કામ કરી રહ્યા છીએ. અને ખાસ અમારા જીસીબી વાળાનો ખૂબ સારો એવો સહયોગ છે જેના થકી અમે ઘણું બધું કાર્ય કરી શકીએ છીએ. ને મિત્રો, હવે ધીમે ધીમે આપણે આ કામ કન્ટિન્યુ કરવાનું છે. પછી તમને હું રોજને આશ્રમની અપડેટ આપતો રહીશ. બસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને રોજ નવી અપડેટ આપતો રહીશ. બસ આ વિડીયોને કન્ટિન્યુ જોતા રહો જેથી કરીને હું તમને આગળ બધું બતાવતો રહીશ. હજી હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે પણ હવે થોડી વારમાં આપણે જમવા પણ જઈશું અને જમીને તરત પાછા આશ્રમે પધારશું. તો બસ આ વિડીયો તમને કેવા લાગે છે મને કોમેન્ટ કરીને જણાવતા રહેજો. અને અત્યારે તો જીસીબી શા માટે ઊભું રહી આવી ગયો છું ને અત્યારે જોઈ શકો છો તમે લેવલિંગનું કામકાજ બધું ચાલુ જ છે. તો મિત્રો, તમને અમારા સેવાકીય કાર્ય કેવા લાગે છે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અત્યારે જો આ મસ્ત લેવલિંગ કામ થઈ ગયું છે. હવે ટૂંક જ સમયમાં આપણે ખામણા બામણા પણ કરી નાખ્યું. ને અત્યારે દીપકભાઈનો ખૂબ સારો એવો સહયોગ રહ્યો છે અને ખૂબ સાથ સપોર્ટ એનો મળે છે. અને આ લેવલિંગનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. બધું લેવલિંગ મસ્ત મજાનું થઈ જાય છે. ત્યારે ધીમે ધીમે આ કાર્ય ચાલુ છે. તો હવે ફટાફટ આપણે એક સરસ મજાને હવે શાંતિથી બેસી અને રીલ વિડીયો ઉતારવાનું કામ અત્યારે ચાલુ છે, કન્ટિન્યુ છે. તમને આગળ મેં ઘણા બધી વાત કરી. અને મિત્રો, તમને અમારા સેવાના વિડીયો કેવા લાગે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, અત્યારે હાલ એડિટિંગ કામ ચાલુ છે અને અત્યારે રીલ્સ વિડીયો પણ અમે અપલોડ કરતા હોઈએ છીએ. બસ તમે સાથ સપોર્ટ આપો, તમારે કરવાનું કાંઈ નથી, ખાલી અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને તમારે ફોલો કરવાની છે. અને હા, અમારું ફેસબુક પેજ સુજીત ડાબસરા કરીને ફેસબુક પેજ છે, એને પણ તમારે ફોલો કરી દેવાનું છે. અને અમારી યુટ્યુબ ચેનલને તો તમે સબસ્ક્રાઈબ કરી જ નાખી છે. તો બસ આવો ને આવો સાથ સપોર્ટ અને પ્રેમ અમને આપતા રહીજો. અને મિત્રો, અત્યારે જો આ લેવલિંગ કામ કેવું
જોરદાર પૂરજોશથી કામ ચાલી રહ્યું છે અને જીસીબી તો આગળ ચાલી રહ્યું છે. હું તમને ઝૂમ કરીને બતાવી શકું છું. તો અત્યારે લેવલિંગ કામ ચાલુ જ છે. હવે ધીમે ધીમે આ કાર્ય થઈ રહ્યું છે. એ બધું તમારા સાથ અને પ્રેમથી આ થઈ રહ્યું છે ને અત્યારે તો ચકલી ઓલા પણ ચણે છે. હું તમને 5x ઝૂમ કરીને બતાવી શકું છું. અને અહીંયા નાખી છે કાંગ અને ઘણી બધી ચકલીઓ આવતી હોય છે અહીંયા. બધા બધું લેવલિંગ કરવાનું છે. અહીંયા આપણો રસ્તો પડે છે. ટૂંક જ સમયમાં ગેટ પણ આવી જવાનો છે. અને આ નીચેની જગ્યા છે. આપણે આ રીતનો સ્ટેપ પાડી દેવાનો છે. અને અત્યારે તો દીપકભાઈ લેવલિંગ કામ સરસ કરે છે. મિત્રો અહીંયા ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે ને અત્યારે તો આશ્રમનું એટલું લેવલિંગ કામ ચાલુ જ છે. અને હજી હું તમને ખાસ વિનંતી કરું છું કે તમારાથી થતો સપોર્ટ કરજો. આપણે બહુ સારો એવો આશ્રમ બનાવવાનો છે જેથી કરીને ઘણા બધા હાવ નોંધારા હોય એવા લોકોને આપણે રાખી શકીએ. ને અત્યારે તો એટલું લેવલિંગ કામ થઈ ગયું છે. અને ખાસ તો અહીંયા ચણ ને બધું હોય છે ને મિત્રો આપણે આ ઝાડવા બધા ખાલી છે ત્યાં ચણના ટીંગાડવાના છે. બસ આ લેવલિંગનું કામ પતે એટલે આપણે કાલથી જ આ બધું કામ ચાલુ કરી દેવાનું છે. તો મિત્રો બસ આ વિડીયોમાં તમે વધારેમાં વધારે પ્રેમ તમારો વરસાવો જેથી કરીને હું આગળ નવા વિડીયો બનાવતો રહું છું. છતાંય હજી લેવલિંગ કામ પૂરું નથી થયું. લેવલિંગ કામ હજી ચાલુ જ છે. તો મિત્રો અત્યારે હજી તો તડકો યાર ફૂલ છે અને ઉનાળો પણ શરૂઆત થઈ ગઈ છે. પણ ધીમે ધીમે કાર્ય કરતા રહીશું. એ પણ તમારા સાથ અને સહયોગથી તમે કાર્ય કરતા હોઈએ છીએ. મિત્રો અત્યારે હજી લેવલિંગ કામ ચાલુ જ છે. જો એટલું કામ થઈ ગયું છે અને એટલું થોડું ઘણું બાકી છે. પણ ધીમે ધીમે થતું જાય અને ફટાફટથી લેવલ કામ થઈ જાય તો પછી આપણે ટૂંક જ સમયમાં આપણે ખામણા ગાળવાનું પણ કામ ચાલુ કરી દઈશું. અને અત્યારે તો મિત્રો તમને અમારા સેવાકીય વિડીયો અને આશ્રમના વિડીયો કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમે ઘણા બધા સેવાકીય કાર્ય વધારેમાં વધારે કરતા રહીશું. અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેમ કે ઘણા લોકોને ખબર પડે કે દામનગરની અંદર કંઈક નવો આશ્રમ બની રહ્યો છે. અને વિઝિટ કરવા માટે પણ તમે ગમે ત્યારે આવી શકો છો. મારો મોબાઈલ નંબર ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમને મળી જાય છે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સેવક સુજીત ઓફિશિયલ અને મારું ફેસબુક પેજ છે સુજીત ડાબસરા કરીને. એ ફોલો કરી નાખજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો.